તો વડોદરામાં વરસાદી ગટરની કામગીરીમાં મોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે। 6 મહિના પહેલા કરેલી કામગીરીમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ છે। વાયરોક હોસ્પિટલથી શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય સુધીની કામગીરીમાં ખેલ થયો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ પર્દાફાશ કર્યો છે। જે રોડ પર ક્યારેય પાણી ભરાતું નથી ત્યાં વરસાદી ગટર નાખી। વરસાદી ગટર રોડના ડામર અને કચરાથી છલોછલ થઈ છે। વરસાદી પાણીનો નિકાલ થાય તેવી કોઈ પણ સ્થિતિ નથી। વરસાદી ગટરની 20 કેજ ફીટને બદલે માત્ર 8 નાખી હોવાનો આરોપ થયો છે। રોડ કોન્ટ્રાક્ટરે અનેક જગ્યાએ ડામર નાખી ગટરના ચેમ્બર પૂરી દીધા છે। રોડ પ્રોજેક્ટના અધિકારી અને કોન્ટ્રાક્ટરના મિલીભગતથી કૌભાંડની આશંકા સેવામાં આવી રહી છે। અધિકારીઓ સાથે 2 કલાક બેઠક કરી સૂચના આપી છે તેવું પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે। કોન્ટ્રાક્ટરને નોટિસ આપવા સૂચના આપવામાં આવી છે। તમામ વિભાગો સંકલનમાં રહી કામ કરે તેવું પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે। બેદરકારીના કારણે 2 અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી છે। કન્યા રોડ છે, અહીંયા હિન્દી કૃષ્ણ વિદ્યાલયથી લઈ અને વેલચંદ બેચર સુધીના રોડ પર વરસાદી ડ્રેનેજ નાખવામાં આવી છે। એ વરસાદી ડ્રેનેજની ખરેખર તો અહીંયા જરૂર જ નથી, કારણ કે આ વિસ્તારમાં આ રોડ પર બિલકુલ પાણી ભરાતું નથી વરસાદ ગમે તેટલો પડે તો પણ। તે છતાંય આ કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા લાઈન નાખવામાં આવી છે અને લાઈન નાખવામાં તો આવી છે, એની જોડે ભ્રષ્ટાચાર બી સાફ જોવા મળે છે। કારણ કે નવી ડ્રેનેજ લાઈન હમણાં અમે એક ઢાંકણ ખોલીને જોયું તો પૂરી ભરાયેલું હતું અને અહીંયા આ રોડ પર ઓછામાં ઓછી 15 થી 17 ચેમ્બર હોવા જોઈએ વરસાદી ડ્રેનેજના। તે છતાં અત્યારે આપણને હાલમાં 8 જ ચેમ્બર જોવા મળે છે। બીજા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા એ ચેમ્બરો પૂરી દેવામાં આવ્યા છે। તો અત્યારે જો હાલમાં વરસાદ પડે તો પાણીની જે સગવડ જવાની કરી છે તમે, તો એ તો દેખાતું જ નથી। એનો મતલબ એવો હતો કે તમે જે પબ્લિકની સુવિધાના નામે જે કામ કરી રહ્યા છો એ પબ્લિકને તો કોઈ સુવિધા મળવાની જ નથી। એટલે આમાં ખુલ્લો મને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। આમાં તો ચોખ્ખું દેખાય છે કે પેલી બાજુની ગટર તો ટોટલ ભરેલી છે। મેં ઊભો રહ્યું છું, વરસાદ પડશે, પાણી આવશે, જાય ક્યાં? અને આખા બરોડા સિટીમાં પાણી હતું પણ આ બાજુ પાણી કીકું નહોતું રહ્યું। અહીંયા જરૂરત જ નથી, નખાય છે। 6 મહિનામાં બીજી વખત આ ડામર આ જ રોડ પર આટલો નખાય છે, વચ્ચે 2 દાડા પર થયા ને એને ખોદી મૂકી છે। આમાં રોડ પ્રોજેક્ટવાળા ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે અને એમાં જે સમજો કે કામગીરીમાં જો ડામરની કેચફીટમાં જે ગયો હશે તો એ અમે એન્જિનિયરને મોકલીને અમે ચેક કરાવી અને જો એનો પૂરતો નિકાલ પાણી નીકળે એ રીતની જ વ્યવસ્થા કરવાની છે। અને નાગરિકોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના થાય એ જેની પણ જવાબદારી હશે એને અમે સોંપીને એ કામગીરી કરાવવાના છે। એ અમે એન્જિનિયરને મોકલીને ચેક કરાવી લઈએ છીએ કાલે। અને જો કંઈક એમાં કોઈનું બી એ લાગતું હશે કે ભાઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હશે કે જેને બી હશે એની પાસે અમે પૂરેપૂરી કામગીરી કરાવીને સાફ કરાવીને એને ક્લિયર કરાવીશું। એટલે નાગરિકોને ભવિષ્યમાં મુશ્કેલી ના પડે ચોમાસામાં એ પ્રમાણે કાળજી રાખીશું। આપણા વડોદરાના શાસકો અને પદાધિકારીઓને મારી વિનંતી છે કે તમે લોકો હવે ખરેખર જ્યારે તમારી ઓફિસની ગાડીઓને છે ને ઓફિસમાંથી જ લેવાની રાખો, ત્યાં સુધી તમે પોતાના વ્હીકલ પર રોડ પર જાઓ તો ખબર પડશે સિચ્યુએશન શું છે। કારણ કે જ્યાં જો ત્યાં ગટરના ઢાંકણા નીચા હોય, લોકોની કંબર ભાગી જાય એવા ઢાંકણા હોય, જ્યાં રોડ બનાવવાના છે ત્યાં રોડ બનાવતા નથી હોતા અને જ્યાં નથી બનાવવાના ત્યાં રોડ બનાવી દે છે, વોલ ટુ વોલ રોડ બનાવી દે છે। બધો વિકાસ છે પણ વિકાસ કઈ રીતનો છે એ ખાલી જોવા માટેનો જ છે, ખરેખર વિકાસ દેખાતો નથી। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ હર હંમેશ પોતાના બુદ્ધિના પ્રદર્શન માટે જાણીતા હોય છે અને આ જ પ્રકારનું બુદ્ધિનું પ્રદર્શન છે તે આર્યકન્યા રોડ ઉપર કર્યું છે। આ વિસ્તારમાં જરૂર ન હતી તેમ છતાં પણ આ જે વરસાદી કાંસ છે તેને નાખવાનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિક લોકો દ્વારા પણ આ જે વરસાદી કાંસ છે તેનો વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો, કારણ કે જે રીતે જોઈએ તો આ વિસ્તારમાં વરસાદી કાંસની જરૂર નહોતી ને તેમ છતાં વરસાદી કાંસ નાખી અને ત્યારબાદ આ જે કામ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક લાલિયાવાડી છે તે કરવામાં આવી હતી। હાલ તો જે રીતે જોઈએ તો આ જે વરસાદી કાંસ છે તે પણ ક્યાંક ને ક્યાંક આખો આ જે ડામર છે તેનાથી ઉભરાતી જોવા મળે છે। 30-30 મીટરે જે રીતે વરસાદી કાંસના ચેમ્બર નાખવાના હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક નાખવામાં નથી આવ્યા અને આખો આજે આર્યકન્યાથી ભૂતળી ઝાપા સુધી આ જે રોડ બનાવવામાં આવ્યો અને રોડ પરનો ડામર છે તે પણ ક્યાંક ને ક્યાંક આ જે ચેમ્બર છે તેમાં પાથરી દેવામાં આવ્યો। તેને જ લઈને હાલ કોન્ટ્રાક્ટરની કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારની કામગીરી છે તેનાથી નાગરિકોના જે ટેક્સના નાણાં છે તેનો ચોક્કસથી વેડફાટ થઈ રહ્યો છે। આ પ્રકારની ઘટનાઓ અનેકવાર બને છે, તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની ઊંઘ નથી ઉડતી। ગઈકાલે પણ આપણે અહેવાલ દર્શાવ્યો હતો કે જે રીતે આખો આ જે રોડ છે ને પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોદી નાખવામાં આવ્યો। બંને વચ્ચે સંકલનનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ છે તે જોવા મળ્યો।
હાલ ખાસ કરીને વાત કરીએ તો આખી આ જે વરસાદી કાંસ છે અને તેના દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે આખી આ જે વરસાદી કાંસ છે અને વરસાદી કાંસ ઉપર જે નાખવામાં આવેલું ચેમ્બર છે તેમાં ક્યાંક ને ક્યાંક આખો આ જે ડામર છે તે જોવા મળ્યો છે. અહીંયા અંદર ઊભા રહીને પણ જે પૂર્વ કાઉન્સિલર હતા તેમણે વિરોધ કર્યો અને હાલ આખો આ જે મામલો છે તે ક્યાંક ને ક્યાંક તપાસ સુધી પહોંચ્યો છે. હવે કયા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે કામની અંદર આ પ્રકારની લાલિયાવાડી છે તે કરવામાં આવે છે અને વડોદરા શહેરના જે નાગરિકો છે જે ટેક્સ ભરી રહ્યા છે, જે પૈસા આપી રહ્યા છે, તે પૈસાનો પણ ક્યાંક ને ક્યાંક આ જે સત્તાધીશો છે તે વેડફાટ કરતા અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.